કેમ છો મિત્રો? વાત કરવી છે સારા અને ખરાબની. તો ઘણી વખત એવું થતું હોય છે, કોઈ વ્યક્તિને આપણે સારો કહેતા હોઈએ છીએ, એ જ વ્યક્તિને ઘણા લોકો ખરાબ પણ કહેતા હોય છે. પરંતુ મિત્ર, જે માણસનો ભાવ, અભાવ અને સ્વભાવ હોય, એવી રીતે કોઈ માણસનું તમે કોઈ કાર્ય કર્યું હોય તો એ માણસ તમને સારો કહેશે કે આ સારો માણસ છે, આ ભલો માણસ છે. તમે જેનું કાર્ય નહીં કર્યું હોય એ એવું કહેશે કે આ માણસ સારો નથી, જવા દો, ખોટો માણસ છે. તો આનું કારણ એક જ હોય છે મિત્રો, કે તમે જે વ્યક્તિનું, તમારી પાસે જે વ્યક્તિ આવ્યો હતો એ વ્યક્તિનું કોઈ પૈસાનું કામ હોય, કાં તો કંઈ લાવવા મૂકવાનું કોઈ કામ હોય. ટૂંકમાં તમે જે વ્યક્તિ તમારી પાસે કોઈ કામ લઈને આવ્યો હતો, કાં તો કંઈક તમારી જોડે માગવા આવ્યો હતો, તો તમે એને એની જે જરૂરિયાત હતી એ તમે પૂરી કરી, તો એ વ્યક્તિ ઓલે તમે સારા થશો. અને કોઈ વ્યક્તિ તમારી જોડે લઈને જે બી એનું કામ હોય અને એ તમારી પાસે આવીને કહેશે કે ભાઈ મારે પૈસાની જરૂર છે, કાં તો મારે બીજી કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય, કાં તો એનું કોઈ કામ કરવાનું હોય, અને જો તમે એની અંદર ના શબ્દનો ઉપયોગ કર્યો તો સાહેબ તમે એના માટે ખરાબ થશો. એટલે કોઈ વ્યક્તિ સારો કે ખરાબ એ પરિસ્થિતિ નક્કી કરતું હોય છે. એટલે મિત્રો, કોઈ માણસ કહે કે આ વ્યક્તિ ખરાબ છે, ખોટો છે, તો અનુમાન નહીં માની લેવાનું કે આ વ્યક્તિ ખરાબ હશે. કદાચ તમે જે વ્યક્તિ પાસે ગયા એ વ્યક્તિની જોડે, સમજો કે ઉદાહરણ તરીકે તમે એની પૈસા માગ્યા કે ભાઈ મારે જરૂર છે, પણ કદાચ તમે માગ્યા એ વ્યક્તિ જોડે ના પણ હોય, એટલા માટે તમને કદાચ ના પણ કહી શકી હોય. તમે એને કોઈ જે કાર્ય આપવાના હતા પણ એની પાસે સમય નહોતો, એટલા માટે તમારું કાર્યમાં એને ના પાડી. એટલે સારો અને ખરાબ એ તમારું વ્યક્તિત્વ નક્કી કોઈ એક માણસ ઉપર રહેલું નથી મિત્રો. એટલે કદાચ કોઈ વ્યક્તિ તમને ખરાબ કહે તો હસતામાં હોય એ પણ સ્વીકારી લેવું, અને કોઈ માણસ તમને ખરાબ કહે તો પણ એ હસતા મોઢે સહન કરી લેવું. કાં તો માણસનો ગુણધર્મ છે કે બને ત્યાં સુધી દરેક માણસ એવું ઈચ્છતો હોય છે કે હું કોઈકની મદદ કરી શકું, કોઈકનું કંઈક કામ આવી શકું. પણ ઘણા કિસ્સાઓમાં એવું થતું હોય કે જ્યારે કોઈ સામેવાળા વ્યક્તિને જરૂર પડે ત્યારે નથી કામ આવી શકતા. એટલા માટે કોઈ વ્યક્તિ આપણને ખરાબ કહે કાં તો ખોટા કહે તો ગુસ્સો ના કરવો, પણ હસતો ચહેરો રાખી એને માફ કરવો. કેમ કે તમે જે વ્યક્તિ તમારી જોડે આવ્યો હતો એ તમે એનું કામ નથી કરી શક્યા, એટલા માટે તમને એ ખરાબ કહે છે. જો તમે પણ એનું કામ કર્યું હોત તો એ પણ તમને સારો કહત. પણ નથી થયું કામ એનું, એટલા માટે તમે એની આંખોમાં તમે ખરાબ છો. તમે ખરાબ નથી. એટલે કદાચ તમે જેને ના પાડી હોય એ કદાચ 2 પૈસા પણ જો તમારા વિશે નબળું બોલે તો એને હસતા મોઢે સહન કરી લેવું. થેન્ક યુ. આભાર.